એક આપણા દેશ માટે એક અત્યારે ગંભીર પરિસ્થિતિ આપણે બધાએ જાણીએ છીએ, સમાચારના માધ્યમથી સાંભળીએ છીએ કે નિર્માણ થઈ છે, યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ભગવાનને પ્રાર્થના કરજો કે આપણા જે પણ સૈનિક બળો ભારતની અસ્મિતા અને ભારતની અખંડિતાના રક્ષાને માટે આજે પોતાના પ્રાણને જોખમમાં મૂકીને આપણી સરહદોની રક્ષા કરે છે, એ તમામ સૈનિકોને ભગવાન ખૂબ સુરક્ષિત રાખે, એમને બળ આપે અને ભારતીય જે આપણી સંસ્કૃતિ, આપણો સદ્ધર્મ અને આપણી પરંપરા એનું કાયમ રક્ષણ અને એનું વહન થતા રહે એવી ભગવાન દરેક ઉપર આપણે એના માટે પણ ભગવાનને પ્રાર્થના કરીએ અને વિશેષ ભગવાનને કંઈ માળા જપ આદિ કરીને એનું પુણ્ય એ સૈનિકોની સુરક્ષા માટે અને આપણે આ કાર્યની અંદર સફળતા અને વિજય પ્રાપ્ત થાય એના માટે આપણે આપીએ। એ દરેક ભક્તોને આ ચેનલના માધ્યમથી પણ જ્યાં જ્યાં બધા ભક્તો શ્રવણ કરે છે બધાને પણ અમે ભલામણ કરીએ છીએ કે પોતાના મંદિરની અંદર, પોતાના ઘરની અંદર થોડું કંઈક યજન કરીને એ પુણ્ય એ આપણા ભારતીય સેનાદળોને આપણી જે રક્ષા જે કરનાર સરહદોની રક્ષા કરી રહ્યા છે એમના સંરક્ષણ અને એમના વિજય માટે એમને ભગવાન ખૂબ એમને મદદરૂપ થાય એવી ભગવાનને પ્રાર્થના કરી અને ભક્તિ એમને અર્પણ કરજો। સાથે બધા શાંત અને ધીરજ રાખી અને આ સમયને આપણે પસાર કરીએ અને આ સમય વહેલો પૂરો થાય અને વળી પાછા આપણે પ્રગતિના માર્ગ ઉપર જે આપણા ભારત સરકારની જે નીતિ છે કે બધાને સાથે રાખી અને ખૂબ વિકાસના પંથ થાય, ભારતનું ગૌરવ અસ્મિતા સમગ્ર વિશ્વની અંદર વધે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ। પણ એનો પાયો એ આપણા સંસ્કાર છે અને સંસ્કારનું સિંચન આપણા સદ્ધર્મ એટલે અન્યોન્ય એનો મહિમા શાસ્ત્રોએ અને આપણા નેતાઓએ અને આપણી પરંપરાની અંદર આપણને મળ્યો છે। એટલે વિશેષ સમય નથી લેવો, આજે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા, સૌને સ્વસ્થ રાખે, સુરક્ષિત રાખે, સૌના દીર્ઘાયુષ્ય આપે, સૌને સુખિયા કરે એવી ઘનશ્યામ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી